નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। આજે છે મિત્રો રવિવાર અને મિત્રો તમને સવારની જે 7 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરવાના છે, કારણ કે મિત્રો ગુજરાતમાં જે મિત્રો 27 તારીખથી વરસાદનું જે જોર છે તે આપણને વધુ છે તે જોવા મળવાનું છે। 27 તારીખને સવારની 7 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોશો તો જે અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, પાલનપુરના કેટલાક વિસ્તારો છે, હળવદના કેટલાક વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અને કયા કયા વિસ્તારોની અંદર તેની અસરો છે તે આપણને જોવા મળવાની છે। ત્યાર પછી તમે જોશો તો આ સિસ્ટમ પ્રમાણે જો વાત કરીએ, આ સિસ્ટમ છે તે મિત્રો લાલચોળ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે। આ સિસ્ટમની અસર છે તે મિત્રો આ વિસ્તારોની અંદર તેની ખૂબ વધુ અસર છે તે જોવા મળી શકે છે। ચોટીલાના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે, કુડાના કેટલાક વિસ્તારો છે, વિરમગામના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, કપણવંજના કેટલાક વિસ્તારો છે, લુણાવાડાના કેટલાક વિસ્તારો છે, ધોલકાના કેટલાક વિસ્તારો છે, નડિયાદના કેટલાક વિસ્તારો છે, ખંભાતના કેટલાક વિસ્તારો છે, આ બધી જે સિસ્ટમની અસર છે त्या વિસ્તારોની અંદર મિત્રો ખૂબ વધારે તેની અસરો છે તે જોવા મળવાની છે। આ છે મિત્રો સવારની મિત્રો 7 વાગ્યાની અપડેટ। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમને સવારની મિત્રો 10 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો તેની અસર છે તે કયા કયા વિસ્તારોની અંદર તેની વધુ અસરો છે તે જોવા મળવાની છે। ચોટીલાના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે, કુડા છે, વિરમગામ છે, અહેમદાબાદ છે, ધોલકા છે, કપણવંજના કેટલાક વિસ્તારો છે, લુણાવાડાના કેટલાક વિસ્તારો છે, નડિયાદના કેટલાક વિસ્તારો છે, ખંભાત છે, વડોદરા છે। ત્યાર પછી મિત્રો 7 વાગ્યાથી લઈ આપણે વાત કરીએ તો 7 વાગ્યાથી લઈ તે મિત્રો 10 વાગ્યા સુધીની અંદર આ વિસ્તારોની અંદર મિત્રો ભારે અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અને આ વિસ્તારોની અંદર મિત્રો ખૂબ વધારે માત્રાની અંદર વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો બપોરની મિત્રો આપણે 2 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો કયા કયા વિસ્તારોની અંદર પણ તેની અસરો છે તે જોવા વધુ મળવાની છે। તમે સવારની જે 10 વાગ્યાની પણ અપડેટ છે તે આપી દીધી। સવારની જે 10 વાગ્યાની અપડેટ પ્રમાણે આપણે હમણાં જે વાત કરી તો મિત્રો બપોરે મિત્રો 2 વાગ્યાની અપડેટ પ્રમાણે પણ વાત કરી લેવાના છીએ। ત્યાર પછી મિત્રો ચોટીલા છે, સુરેન્દ્રગામ છે, વિરમગામના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદ છે, ધોલકા છે, કપણવંજ છે, નડિયાદ છે, લુણાવાડા છે, આ બધા વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો જોશો તો કયા કયા વિસ્તારોની અંદર પણ આ વરસાદ છે તે લઈ શકે છે। મહેસાણાના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠાના, હિંમતનગરના કેટલાક વિસ્તારો છે। આ જે સિસ્ટમની અસર છે તે મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો તેની અસર છે તે આપણને જોવા મળવાનો છે અને સાથે સાથે મિત્રો ડુંગરપુરના પણ કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ત્યાં પણ આપણને એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહે છે। આ સિસ્ટમ છે તે મિત્રો ક્યાંથી પસાર થઈ તે પણ વાત કરી લેવાના છે। તેની અસર છે આ વિસ્તારોની અંદર ખૂબ વધારે તેની અસરો છે તે કરી શકે છે। વિરમગામ છે, અહેમદાબાદ છે, મહેસાણા છે, હિંમતનગર છે, કપણવંજ અને સીધું રાધનપુર, આ બધા જે વિસ્તારોની અંદર મિત્રો વચ્ચોવચ્ચ આ જે સિસ્ટમ છે આવી પહોંચેલી છે। ત્યાર પછી મિત્રો આપણે જે આપણે 6 વાગ્યાની અપડેટ પ્રમાણે પણ વાત કરીશું તો 6 વાગ્યા સુધી પણ આ સિસ્ટમની અસરો છે તે આ વિસ્તારોની અંદર ખૂબ વધારે અસરો છે તે જોવા મળી શકે છે। તમે જોશો તો આજે સિસ્ટમની અસર પ્રમાણે જો વાત કરીએ તો આ સિસ્ટમની અસર છે તે મિત્રો સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, અહેમદાબાદ, કપણવંજ, ધોલકા, નડિયાદ, ત્યાર પછી મિત્રો મહેસાણા, સાબરકાંઠાના, હિંમતનગર સવારથી મિત્રો 7 વાગ્યાથી લઈ સાંજની મિત્રો તમને 6 વાગ્યા સુધી પણ આ વિસ્તારોની અંદર તે સિસ્ટમની અસરો છે તે જોવા મળવાની છે। દરિયા કિનારે તેની અસર છે તે કે આપણને કેવી જોવા મળવાની છે। દરિયા કિનારે તમે જોશો તો આ સિસ્ટમની અસર છે તે મિત્રો ખૂબ વધારે માત્રાની અંદર તેની અસર છે તે આપણને જોવા નથી। દરિયા કિનારાનો જેટલો પણ પટ્ટો છે તમે જોશો તો આ સિસ્ટમની અસર છે તે મિત્રો આપણને વધુ છે તે જોવા નથી મળવાની। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ। આ જે સિસ્ટમની અસર છે તો મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ વધારે તેની અસરો છે તે જોવા મળશે। મહેસાણા, અમદાવાદના કેટલાક વિસ્તારો છે, પાલનપુર છે, તેમજ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાછું મિત્રો મહીસાગર, આ વિસ્તારોની અંદર પણ મિત્રો આ સિસ્ટમની વધુ અસર થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ।